જોતાનું નહીં બોલાવે. ગિલામત માણસ સાહેબ, એક દિવસની વાત છે. માત્રાવાળા અને ખેડૂતો ઢોલિયો ઢાળી ધરતી બપોરે કોકો ગડગડાવે છે, વાસુના બગાટા મારે છે કે સામે કાપી એક ડડક સાંભળે છે. કોની ડડક છે? બોલો હાલ, કોની કાળ? કોણ ગજે? વડડા વનનો રાજા ગજે, વીર કાઠાનો કેસરી ગજે, રાવતનો હરી ગજે, કડવા તળિયો જોધો ગજે, મોપાટીમાં દેરો ગજે, જાડે ઓછો ગંદર ગજે, નાનો એવો સમંદર ગજે. આવશે વડડા વનનો રાજા ગજે. હટા માત્રાવાળા અને ખેડૂતો ઊભા થઈ જાય છે. જંગલનો રાજા આવવાના એંધાણ નદીના પટની અંદર સિંહ અને સિંહણનું જોડું છે. એની મસ્તીમાં પ્રેમી પંખીડાનું જોડું છે. નદીના પટની અંદર આવે છે. માત્રાવાળા અને ગામવાળા આ રાજા રાણીને જુએ છે, નિહાળે છે. એની મસ્તીની અંદર લીન થયેલું જોડું નદીના પટની અંદર આવેલી ઊંડા ખૂણામાં પાણી પીવા જાય છે. ગોઠણ ગોઠણ ઉતરીને પાણી પોતાની મોજમાં થાય એવું કે ઈ ઊંડા ખૂણામાંથી મગર આ સિંહ અને સિંહણના ઘોડલાને પાણી પીતું જોઈ તડાપ મારે છે. ઘડી બે ઘડીમાં તો ખબર ન પડે એમ એટલી વારમાં તો મગર છે એ સિંહણ ઉપર હુમલો કરી દે છે. એનો પગનો પંજો પકડી પાણીની અંદર ગરક થઈ જાય છે. સિંહ પાછળ દોડે છે એને બચાવવા માટે, પણ વનડા વનનો રાજા સિંહ પાણીની અંદર લાચાર બની જાય છે. એની પાસે કોઈ વિકલ્પ નથી. રડે છે, જોરદાર રાડ નાખે છે. પ્રિયતમાને મારનાર પકડનાર મગરની સામે જોઈ રાડે છે. 15 ગાઉ સુધી એનો અવાજ સંભળાય છે. પશુ પક્ષીઓ થરવા લાગ્યા. આ કોનો અવાજ છે? પણ પ્રિયતમાના વિયોગની અંદર સિંહ ડૂબાયો. આમ તેમ આટા મારે છે. આ બધું છે સામે કાંઠે ઉકેલ માત્રાવાળા જુએ છે. સાંજ થવાયેલી સિંહ ત્રાડ નાખવાનું ચાલુ જ રાખે છે. માત્રાવાળાએ ખેડૂતોને કીધું, તમે હવ ઘર ભેગા થઈ જાઓ, મારે તો જોગીડાને જોવો છે. એ શું કરે છે એનું ધ્યાન રાખવું છે કે મગર છે એની પ્રિયતમાને એની આંખોની સામેથી ખેંચી ગઈ છે. શું કરે છે મારે જોવું છે. તમે બધાય વયા જાઓ. માત્રાવાળા ઢોલિયો ઢાળી ત્યાં બેઠા છે. એક દિવસ ગયો પણ સિંહ નદીના પટમાંથી એક ડગલું આગળથી એક ડગલું પાછળ બેસો ને એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત. જે તપ કરવા ઊભો હોય ને તપસ્વી, એમ સિંહ છે મગરની રાત જોઈ ત્યાં ઊભો છે. અને આનું તપ જોવા માટે સામે કાંઠે ભૂખાને બેસા માત્રાવાળાએ જુએ છે. બે એકબીજાને જોઈ લે છે. ચોથા દિવસની વાત છે. પાણીમાં પાછો ગડગડાટ થયો. મગર છે ઈ ઉપર આવે છે. સિંહ એને લલચાવે છે. બે વચ્ચે જોરદાર યુદ્ધ ચાલ્યું. એક વખત મગરનું જોર વધી જાય તો મગર સિંહને પાણીમાં ખેંચી આવે, તો એક વખત સિંહનું જોર વધી જાય તો સિંહ મગરને કાંઠા બાજુ ખેંચી આવે. એવું જોરદાર યુદ્ધ ચાલ્યું છે. 3 દિવસ ત્યાં ભૂખોને બેસતો ઊભો તો. આ બે વચ્ચે જંગ ચાલ્યો ને આ જંગ છે ઈ આપા માત્રાવાળા જુએ છે. સિંહ છે ઈ સિંહણના વેરી દુશ્મનને મારી અને કાંઠે આ દ્રશ્ય છે ગામવાળા અને માત્રાવાળા જુએ છે. માત્રાવાળાને સુપીરતા ઉપર પ્રસન્ન થયા અને માત્રાવાળાને થયું કે ચાલ ભુવાના ખાધો કરી દો. તો ગામવાળાને રોકે છે, આપા ઈ સિંહ છે હો, એનો બરોબર ન કરે. તો કે જી ખાવું હોય ખાય, પણ મારાથી અને આ ગાય હાલતમાં છોડીને જોવાશે નહીં. આપા વાળા ધીમે કરતા ખાવલની પાસે પૂગે છે. એની પાસે જાય છે. એની પાસે સિંહને આતા કે કોઈ પ્રેમાળ વ્યક્તિ આ બાજુ આવતો હોય એવો એને ભાસ થાય છે. પાણીમાં ખડબડાટ થયો તો મગરને સિંહને ખૂબ ઘાયલ થઈ ગયો તો માત્રાવાળા સિંહના બધાય ગાવ ધોવે છે અને એને ઔષધિ લગાડી અને એને પાટા પીડી કરી. સિંહ છે કોઈ પણ હલનચલન કરતો નથી. જાણે બે ભાઈબંધ હોય એની જેમ માત્રાવાળા એના ગાવ ધોવે છે, સાફ કરે છે અને દવા લગાડે છે. એમ કરતા કરતા ધીમે સિંહના ગાવ ભરાઈ જાય છે અને સિંહ હાજો થઈ જાય છે. માત્રાવાળાને થયું હવે જંગલનો રાજા હાજો થઈ ગયો છે. ધીમે ગામમાં જાઓ. દીકરી મોહનબાઈ રાહ જોતી હશે. માત્રાવાળા છે આગળ ડગલા માંડે છે. પોતાની ગામમાં થઈ ખેતરમાં થઈ ગામની વાઈટ પાછળ જોઈને આ તો વારે સિંહ હાઈલો આવે છે. માત્રાવાળાના પગલે જ ચાલે છે. માણસને પ્રેમ થઈ જાય આપણે જોયું છે. માણસને પશુ પ્રત્યે પ્રેમ થઈ જાય ઈ પણ આપણે જોયું છે. પણ પશુને માણસ પ્રત્યે પ્રેમ થઈ જાય ને સાહેબ એટલે કેવું થાય? પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચીંધે કોઈ, જા માર્ગ સા
ફરી જશે પણ સિંહ પાછો ફર્યો નહીં. માત્રાવાળા ટેલી ઉભા છે. સામેથી દીકરી સોનબાઈ આવે છે અને રાડ નાખે છે, બાપા પાછળ સિંહ છે. તો કે દીકરી આ તો મહેમાન છે, એને આશા રાખી એને મહેમાનની જેમ સાચવે છે. બંને ભાઈબંધ ઘેર આવ્યા હોય એની જેમ પ્રવેશ કરે છે. હવે તો સિંહ છે માત્રાવાળાની સાથે જ રહેવા લાગ્યો છે. ભેગો જ્યાં જાય ત્યાંથી આવે ભેગો રાત્રે શિકાર કર્યા